વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિધાનસભા સત્રની શરૂઆત પહેલા બેઠકોનો દોર પણ યથાવત છે। ભાજપ તથા કોંગ્રેસ દ્વારા સત્ર પહેલા બેઠક, શાસક પક્ષની બેઠકમાં સીએમ સહિત તમામ મંત્રીઓ હાજર, તો વિપક્ષ દ્વારા ઉપસ્થિત થતા મુદ્દા, વિધેયકો અને અન્ય કામો બાબતે પણ ચર્ચા। કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની બેઠક પણ છે। રાજકોટ અગ્નિકાંડ સહિતના મહત્વના મુદ્દાઓ વિપક્ષ તેનો ઘેરાવો કરશે। આજ મુદ્દે આપણી સાથે નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, સત્ર પહેલા દરેક રાજકીય પક્ષો ભાજપ કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોર પણ યથાવત છે। બેઠકને લઈ અપડેટ શું? ધ્રુવિશા, 3 દિવસનું આ વિધાનસભા સત્ર છે અને તેને લઈને બંને પક્ષ એટલે કે ભાજપ કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક પડશે, એટલે કે તમામ ધારાસભ્યો આ બેઠકની અંદર સામેલ થશે અને આ 3 દિવસના સત્રની અંદર ધારાસભ્યોએ કયા પ્રકારની કામગીરી કરવાની છે તેની ચર્ચા થશે। પક્ષ એટલે કે સરકારના ધારાસભ્યો એટલે કે ભાજપના ધારાસભ્યો જે છે તે કઈ રીતે સરકારની સારી વાત મૂકી શકાય તે અંગે તેમને માર્ગદર્શન આપવામાં આવશે। મુખ્યમંત્રી અને તમામ ધારાસભ્યો, તમામ મંત્રીઓ હાજર રહેશે। પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે। સંગઠન મહામંત્રી રત્નાકર પણ બેઠકની અંદર હાજર રહેશે, કારણ કે ધારાસભ્ય દળની બેઠક છે। બીજી તરફ કોંગ્રેસ પક્ષની, વિપક્ષ પક્ષની પણ બેઠક મળશે, જેમાં સરકારને કઈ રીતે ઘેરવી, આપે જેનો ઉલ્લેખ કર્યો તે પ્રકારે રાજકોટ અગ્નિકાંડ હોય, પૂરની પરિસ્થિતિ હોય, ચાંદીપુરા વાયરસ હોય કે પછી નકલી શિક્ષકોનો મુદ્દો રાજ્યની અંદર જે ઉઠ્યો હોય તો તેની વિષય હોય, તો આ તમામ એવા મુદ્દાઓ છે કે જેને લઈને સરકારને ઘેરવા માટેનો કોંગ્રેસ પ્રયાસ કરશે અને કયા વિષયને લઈને કયા પ્લેટફોર્મની અંદર તેનો ઉપયોગ કરવો તે તમામ મુદ્દાઓ જે છે તે આ ધારાસભ્ય દળની બેઠકની અંદર ચર્ચાતા હોય છે। ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે અને પક્ષ વિપક્ષ બંને વિધાનસભા ગૃહની અંદર પોતાના પરફોર્મન્સને લઈને પોતાની રણનીતિ જે છે તે નક્કી કરતા હોય છે। 10 વાગે ભાજપના ધારાસભ્ય દળની બેઠક છે, તેની સાથે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક જે છે તે પણ શરૂ થઈ છે। જી નિકુંજ, આપ જોડાયેલા રહેજો, આગળ અપડેટ્સ મેળવતા રહીશું। ભૂતિયા શિક્ષકો મુદ્દે વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે। વિદેશ હોય અને ગેરહાજર રહેતા બનાસકાંઠાના શિક્ષકોના મુદ્દે પણ ચર્ચા થશે। કોંગ્રેસના ધારાસભ્ય કાદિરભાઈ ખરાડીના પ્રશ્નમાં સરકાર આ અંતર્ગત જવાબ આપશે। આપણી સાથે નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ભૂતિયા શિક્ષકો મુદ્દે પણ ગૃહમાં ચર્ચાની સંભાવના। જી, ટૂંકી મુદતનો પ્રશ્ન છે। કોંગ્રેસ તરફથી આ પ્રશ્ન પૂછાયો છે, જેમાં રાજ્યની અંદર જે પ્રકારે પાછલા દિવસોની અંદર ભૂતિયા શિક્ષકોનો મામલો સામે આવ્યો, ફરજી શિક્ષકો, એવા શિક્ષકો જે શાળાએ હાજર નથી રહેતા, કોઈ વિદેશ છે, કોઈ અન્ય જગ્યાએ છે, કોઈ શિક્ષક એવા છે કે જેની પોતે પોતાની શાળાની અંદર પોતાના શિક્ષક તરીકે બદલી કામદાર તરીકે કોઈને ત્યાં રાખ્યો છે, તો આ તમામ મુદ્દાઓ પાછલા 2 અઠવાડિયા દરમિયાન રાજ્યની અંદર સામે આવ્યા હતા અને આ જ મુદ્દાને લઈને કોંગ્રેસ હવે સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરશે। ટૂંકી મુદતનો આજે પ્રશ્ન પૂછાયો છે, જે ટૂંકી મુદતના પ્રશ્નની અંદર આ અંગે મહત્વની ચર્ચા થશે અને સંભવિત રીતે સંબંધિત મંત્રી એટલે કે શિક્ષણ મંત્રી જે છે તે આનો જવાબ પણ આપશે। જે પ્રકારે કાર્યવાહી કરી છે તે અંગે પણ આ પ્રશ્ન જ્યારે પૂછાશે તે દરમિયાન તેના જવાબની અંદર સરકાર પોતાનો પક્ષ રખશે, તો બીજી તરફ વિપક્ષ જે છે તે આ મુદ્દે સરકારને ઘેરવાનો તમામ પ્રયાસ કરશે। જી નિકુંજ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ્સ મેળવતા રહીશું।